જય દ્વારકાધીશ, હું છું દેવી થરાદ. આજે થરાદ ખાતે રણેન્દ્ર ભગવાનના મંદિરમાં શાળના મંદિરે બહુ મજાનું આયોજન. ગરબાને મારા દેશી ગીતોની મોજ લીધી અને 7 આઠમનો તહેવાર હોય અને મારી બહેનો બધી રમવા માટે આવી હોય, એમને રમવાની પણ બહુ મજા આવી. મને પણ બહુ આનંદ આવ્યો અને બધા ભક્તોએ આનો લાભ લીધો છે. જય દ્વારકા. બોલીએ દ્વારિકાધીશ કી જય. દ્વારકાધીશનું મંદિર જેવી રીતે દ્વારકાની અંદર છે, ઢીમાની અંદર છે, એવી રીતે અમે અહીં થરાદની અંદર પણ ઢીમાથી દ્વારકાધીશને અહીં પધારેલા છે અને પ્રતિષ્ઠા થયેલી છે. અને પ્રતિષ્ઠા થયા પછી અહીં જાત જાતના પ્રોગ્રામો કરવામાં આવે છે. દર પૂનમે પોતાનો 56 ભોગ ધરાવવામાં આવે છે. સંધ્યા ટાઈમે આરતીનો તેમજ ભજનનો કાર્યક્રમ રાખવામાં આવે છે. અને કનુડાના જન્માષ્ટમી નિમિત્તે પણ અહીં આયોજન કરવામાં આવેલ છે. તો ગઈકાલે અહીં ડાયરાનું આયોજન કરેલું હતું. તેમાં રાત્રે 2 વાગ્યા સુધી જે કલાકારોએ રમઝટ બોલાવી અને દરેક ભાઈ બહેનોએ એની અંદર ઉત્સાહથી ભાગ લીધો અને રમઝટ બોલાવી. અને ત્યાર પછી અહીં અમે બીજા દિવસ માટે માટીનો કોનુડો પણ બનાવેલ છે અને તેના રાસ ગરબાનું આયોજન કરેલ છે. તો રાસ ગરબા દેવિકાબેન રબારી પોતાના કંઠે અહીં ગરબા બોલવામાં આવશે અને સાંજે 6 વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલશે અને ત્યાર પછી કોનુડાનું નર્મદા નહેરની અંદર વિસર્જન કરવામાં આવશે. બોલીએ દ્વારિકાધીશ કી જય. બોલો દ્વારકાધીશ ભગવાન કી જય. અહીંયા આગળ આપણે ધરણધર ભગવાનનું મંદિર શરણનગર સોસાયટીમાં આવેલું છે. ત્યાં આગળ દરેક વર્ષે કાનુડાનું આયોજન કરવામાં આવે છે અને આ વખતે પણ દેશી કાનુડો બનાવ્યો છે અને એના નિમિત્તે અહીંયા આગળ દેવિકાબેન રબારી પોતાના મધુર અવાજથી દરેકને કાન અને રાસલીલા વિશે ગરબા સંભળાવશે અને બેન દીકરીઓ આનો માહોલનો ખૂબ ઉત્સવ માણશે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી